હોર્મોન્સ ચેન્જીસના કારણે ચહેરા ઉપર ખીલ થવા એ સામાન્ય વાત છે, પરંતુ વધુ પડતા ખીલથી ચહેરા ઉપર ડાઘ પડી જાય છે અને ત્વચા શુષ્ક બની જાય છે અને ધીરે ધીરે તેમાં કરચલીઓ આવવા લાગે છે. અને જો આ બધા લક્ષણો ચહેરા ઉપર દેખાય તો મેલાઝમાના લક્ષણો છે એમ માનવામાં આવે છે. અને મેલાઝમા એ શરીરના હાર્મોન્સ બદલવાના કારણે થાય છે, જેનાથી શરીર ઉપર લાલ કે ભૂરા કલરની ઝીણી ઝીણી ફોલ્લીઓ થવા લાગે છે. અને સામાન્ય રીતે આ ફોલ્લીઓ ગરદન, ગાલ, નાક અને દાઢી ઉપર જોવા મળે છે. અને આ લક્ષણો વધારે 90% મહિલાઓમાં જોવા મળે છે, જ્યારે પુરુષમાં માત્ર 10% જ જોવા મળે છે. અને મેલાઝમાના ડાઘ ઠંડા વાતાવરણમાં એટલે કે શિયાળામાં આછા થઈ જાય છે, જ્યારે ગરમ વાતાવરણમાં એટલે કે ઉનાળામાં ઘાટા થઈ જાય છે. અને પ્રેગ્નન્સી દરમિયાન આ ડાઘ જોવા મળે છે. અને મેલાઝમાથી શરીર ઉપર ખંજવાળ આવવી એન્ટિસેપ્ટિક બાયોટિક લેવાથી અથવા કોઈપણ પિલ્સ લેવાથી પણ થઈ શકે છે. અને મેલાઝમાની ફોલ્લીઓથી પડેલા ડાઘને દૂર કરવા માટે થોડા ઘરેલું ઉપચાર, જેમાંથી પહેલું, એક વાટકીમાં 1 ચમચી હળદર લઈ તેમાં 2 ચમચી કાચું દૂધ ઉમેરી દઈએ અને એ મિશ્રણને બરાબર હલાવીને ચહેરા ઉપર લગાડી દઈએ અને ચહેરા પર 10-15 મિનિટ રાખ્યા બાદ ચહેરાને ઠંડા પાણી વડે સાફ કરી લઈએ. જ્યારે બીજું છે એલોવેરા એટલે કે કુંવારપાઠું, જે દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે, પરંતુ જો ના હોય તો તમે માર્કેટવાળું પણ યુઝ કરી શકો છો. તો એલોવેરા જેલથી ચહેરા ઉપર મસાજ કરવાનું, તેનાથી પણ મેલાઝમાના ડાઘ ઓછા થઈ જશે. અને ત્રીજું, પાકેલા પપૈયાને ચહેરા ઉપર પીસીને લગાડો અને આમ કરવાથી ચહેરાને ઠંડક મળશે અને મેલાઝમાના ડાઘ દૂર કરવામાં ખૂબ જ મદદ કરશે. આ ઘરેલું ઉપચાર અઠવાડિયામાં 2 કે 3 વખત આપણે આસાનીથી કરી શકીએ છીએ. આમની કોઈ આડઅસર નથી, પરંતુ જો તો પણ ડાઘ દૂર ના થાય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ.